કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ભોયા વૈશાલી શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહવાસથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર 6 ત્રિકોણનું સ્વાધ્યાય 6.3ના દાખલા જોઈએ. તો મિત્રો ચાલો શરૂ કરીએ. સ્વાધ્યાય 6.3નો પ્રથમ દાખલો. પ્રથમ દાખલાની અંદર કરવાનું શું છે ચાલો જોઈએ કે આકૃતિમાં આપેલ ત્રિકોણો પૈકી કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો. પ્રશ્નનો જવાબ આપવા કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો છે તે લખો અને સમરૂપ ત્રિકોણોની જોડીઓને સંકેતમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે કે નહીં એ ચેક કરવાનું છે અને ત્યારબાદ એ કયા સમરૂપતાની શરતનો ઉપયોગ કરે છે એ લખવાનું છે. અને જો એ બંને ત્રિકોણો સમરૂપ હશે તો તેને સંકેતમાં કઈ રીતના લખવાનું એ આપણે આ દાખલાની અંદર કરવાનું છે. તો ચાલો જોઈએ. તો આ બંને ત્રિકોણો એકબીજાને સમરૂપ ત્રિકોણો છે કે નહીં એ ચેક કરીએ. તો અહીં બે ત્રિકોણો આપેલા છે, ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ PQR. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે આ જે બંને ત્રિકોણો છે એની અંદર ખૂણો એનું જેટલું માપ છે એટલું જ ખૂણા Pનું પણ માપ છે. ત્યારબાદ જેટલું માપ ખૂણા Bનું છે એટલું જ માપ ખૂણા Qનું છે અને જેટલું માપ Cનું છે એટલું જ માપ ખૂણા Rનું પણ છે. માટે એના પરથી આપણે લખી શકીએ કે ખૂણા A બરાબર ખૂણો P, ખૂણો A બરાબર ખૂણો P અને બંનેના માપ કેવા છે? સરખા છે, એટલે 60 અંશ. ખૂણો B બરાબર ખૂણો Q થાય છે, માટે ખૂણો B બરાબર ખૂણો Q બરાબર 80 અંશ લખી શકીએ. ત્યારબાદ ખૂણો C અને ખૂણો R આ બંનેના માપ પણ સરખા છે, માટે ખૂણો C બરાબર ખૂણો R બરાબર 40 અંશ લખી શકીએ. આમ અહીં બંને ત્રિકોણોના જે ખૂણાઓ છે એ બંને ત્રિકોણો એકબીજાને અનુરૂપ ખૂણાઓ હોવાથી અહીં આપણે ખૂ શરતનો ઉપયોગ કરેલ છે. જેને સંકેતમાં લખવું હોય તો સંકેતમાં ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR લખી શકીએ. આમ ખૂ શરત પ્રમાણે આ બંને ત્રિકોણો એકબીજાને સમરૂપ ત્રિકોણો છે. હવે આપણે આકૃતિ નંબર 2 જોઈએ. તો અહીં આપણને ખૂણાઓના માપ આપેલા નથી, પરંતુ ત્રિકોણની બાજુઓના માપ દર્શાવેલ છે. તો પહેલાં તો આપણે આ બંને ત્રિકોણો બાજુઓના આધારે સમરૂપ ત્રિકોણો થાય છે કે નહીં એ ચેક કરીએ. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે AB બાજુ આપેલી છે આ ત્રિકોણની અંદર અને આ ત્રિકોણની અંદર જે QR બાજુ આપેલી છે. તો ABના માપ કરતાં QRનું માપ કેવું છે? બમણું છે, એટલે કે 2 દુ 4 એટલે 2 ગણું જેટલું વધારે છે. કઈ બાજુ કરતાં? AB બાજુ કરતાં QRની બાજુનું માપ બમણું છે. તેવી જ રીતના જોઈએ તો કે AC બાજુને જુઓ. AC બાજુનું માપ 3 આપેલું છે અને QP બાજુનું માપ 6 છે. તો QP બાજુનું માપ પણ AC બાજુ કરતાં કેવું છે? બમણું છે. તેવી જ રીતના BC બાજુનું માપ 2.5 આપેલ છે અને RP બાજુનું માપ 5 આપેલ છે. તો અહીં પણ BC બાજુ કરતાં RP બાજુનું માપ બમણું છે, એટલે 2.5 કરીએ, 2.5 ગુણ્યા 2 કરીએ તો 5 થાય. તો આમ આ બંને ત્રિકોણોની અંદર આ ABC ત્રિકોણ છે એના કરતાં QRP ત્રિકોણની બાજુઓના માપ આપણને બમણા આપેલા છે. તો જે બાજુનું માપ બમણું થતું હોય એ બાજુ સાથે એને આપણે સરખાવીએ. તો હવે જોઈએ કે AB બાજુ આપેલી છે આપણને. તો AB બાજુ કરતાં QR બાજુનું માપ બમણું છે. તો અહીંયા આપણે લખી દેવાનું કે આ બાજુને આપણે આની સાથે સરખાવ્યું છે તો કે ABના છેદમાં QR લખાય. એટલે ABના છેદમાં QR બરાબર AB બરાબર કેટલા આપેલા છે? 2. QR બરાબર આપેલા છે 4. તો 2 ગુણ્યા 2 કરીએ એટલે ઉપરથી 2 અને નીચેથી 2 કેન્સલ થશે, એટલે જવાબ કેટલો મળશે? 1/2. તો જો આપણને AB બાજુનું માપ અને
QR બાજુનો માપનો ગુણોત્તર લીધો ત્યારે આપણને એનો જવાબ કેટલો મળે છે? 1/2 મળે છે. તો જો આ બંનેનો ગુણોત્તર આપણને 1/2 મળતો હોય તો બાકીની 2 બાજુઓનો ગુણોત્તર પણ 1/2 જ મળવો જોઈએ, જેથી એ ત્રિકોણ એકબીજાને સમરૂપ ત્રિકોણ થશે. અને જો બાકીની 2 બાજુઓનો ગુણોત્તર આપણને 1/2 ન મળે તો એ ત્રિકોણો એકબીજાને સમરૂપ ત્રિકોણ છે એમ કહી શકીએ નહીં. તો ચાલો બીજી બાજુને ચેક કરીએ. તો હવે AC બાજુ લઈએ. તો AC બાજુનું માપ 3 આપેલું છે અને QP બાજુનું માપ 6 આપેલું છે. તો આ માપ AC કરતાં બમણું છે, તો આપણે આ માપને આ માપ સાથે સરખાવીએ તો લખી દઈએ કે AC/QP. AC/QP બરાબર ACનું માપ કેટલું આપેલું છે? 3 અને QPનું માપ આપેલું છે 6. તો 3 દુ 6 કરીએ એટલે આ ઉપરથી 3 અને નીચેથી 3 કેન્સલ થશે, તો જવાબ કેટલો મળશે? 1/2. તો આ AC બાજુ અને QP બાજુ એનો આપણે ગુણોત્તર લીધો તો પણ આપણને કેટલો મળે છે? 1/2. તો હવે નેક્સ્ટ બાજુ છે એને ચેક કરીએ. તો કે BC બાજુ. તો BC બાજુને આપણે RP બાજુ સાથે સરખાવીએ તો શું લખાશે? તો કે BC/RP. એટલે BC/RP. તો BC બરાબર કેટલા આપેલા? 2.5 અને RP બરાબર કેટલા આપેલા? 5. હવે 5 એટલે કે 2.5 2 કરીએ આપણે, એટલે કે 2.5 છે. એને ગુણ્યા 2 કરીએ તો આપણને કેટલા મળશે? 5 મળશે. એટલે કે ઉપરથી 2.5 અને નીચેથી 2.5 કેન્સલ થશે, તો આપણને એનો ગુણોત્તર પણ કેટલો મળશે? 1/2. તો આમ આ બંને ત્રિકોણની દરેક બાજુઓનો ગુણોત્તર આપણને કેવો મળે છે? તો કે સરખો મળે છે, 1/2. જો આ ત્રણેય બાજુઓનો ગુણોત્તર સરખો મળતો હોય તો આપણે એને કહી શકીએ કે આ બંને ત્રિકોણો એકબીજાને સમરૂપ ત્રિકોણો છે એમ કહેવાય. તો અહીં કઈ શરતનો ઉપયોગ થયેલો છે? તો કે ત્રણેય બાજુઓનો ગુણોત્તર કેવો મળે છે? સરખો મળે છે. તો અહીં આપણે બા શરત મુજબ તેને સાબિત કરેલ છે. માટે બાજુ કેવી છે? એનો ગુણોત્તર સરખો છે, માટે તેને આપણે બા શરત મુજબ ચેક કરેલ છે. તો એને સંકેતમાં હવે લખવું હોય તો કે એને અનુરૂપ ખૂણો કયો થશે? એને અનુરૂપ ખૂણો Q છે, બીને અનુરૂપ ખૂણો R છે અને આને અનુરૂપ ખૂણો P છે. તો બાજુ જોઈએ તો કે AB બાજુ બરાબર કઈ બાજુ છે? QR ને લીધેલી છે. ACને સમરૂપ બાજુ QP લીધેલ છે અને BCને સમરૂપ બાજુ RP લીધેલ છે. એટલે આપણે લખી શકીએ કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ QRP, જેને સંકેતમાં આવી રીતના લખી શકાય. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ QRP. એટલે કે જે બાજુને સમરૂપ બાજુ આપણે લીધેલી હોય એ પ્રમાણે આપણે એને સંકેતમાં લખવાનું હોય. તો હવે આપણે આકૃતિ નંબર 3 તરફ જઈએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણને જે પ્રથમ ત્રિકોણ હોય એને અનુરૂપ બાજુઓ આપેલી હોતી નથી. એટલે કે LM બાજુ આપેલી છે, DE બાજુ આપેલી છે. તો આ LM બાજુને અનુરૂપ DE બાજુ ક્યારેક હોઈ શકે પણ ક્યારેક હોઈ શકે નહીં એમ. તો આપણે શું કરવાનું હોય? જાતે આ બાજુને કઈ અનુરૂપ બાજુ થતી છે એ આપણે જાતે સેટ કરવાનું હોય. એટલે કે LM બાજુ આપેલી છે તો આમાં DE બાજુ હોઈ શકે, કાં તો DF બાજુ હોઈ શકે, કાં તો EF પણ હોઈ શકે. એટલે જરૂરી નથી કે LMને અનુરૂપ બાજુ DE જ લેવાનું. LMને અનુરૂપ બાજુ DF પણ હોઈ શકે, કાં તો EF પણ હોઈ શકે. તો આપણે જાતે સેટ કરવાનું હોય. જે આપણને કિંમત આપેલી હોય એ પ્રમાણે આપણે એને સેટ કરવાનું હોય. તો આ આકૃતિની અંદર પણ તમે જોઈ શકો છો કે LM બરાબર આપેલા છે 2.7 અને DE બરાબર આપેલા છે 4. તો હવે આનો જે ગુણોત્તર કે એવું કંઈ મળે છે એ આપણને કંઈક અલગ મળશે. અને LP અને DF એનો ગુણોત્તર આપણે એવી રીતના લઈએ તો કોઈ એનો ગુણોત્તર આને અનુલક્ષીને અલગ મળશે અને
LMP ને EFનો ડાયરેક્ટ લઈ લઈએ તો એનો ગુણોત્તર 3×3નો ગુણોત્તર આપણને કેવો મળશે? અલગ અલગ મળશે. એટલે આપણે એને એવી રીતના સેટ કરવાનો હોય કે એનો ગુણોત્તર આપણને સરખો મળે, ક્યાં તો કોઈક બાજુ માટે સરખો ના પણ મળે. તો જો સરખો મળે તો કહેવાનું કે આ બાજુઓ એકબીજાને સમરૂપ છે, અને જો સરખો ના મળે ગુણોત્તર તો કહેવાનું કે આ બાજુઓ એકબીજાને સમરૂપ નથી. તો હવે જોઈએ કે LP અને MP બાજુ આપેલી છે. તો તમે અહીં જોઈ શકો કે આ જે ત્રિકોણ આપેલો છે તો આ ત્રિકોણની અંદર એનો કંઈક ડબલ થતું હોય કે એવું કંઈક છે તે ચેક કરીએ પહેલાં તો કે LP આપેલ છે. તો LPનું આમાંથી કઈ બાજુઓ ડબલ થાય છે તે ચેક કરો. તો કે LPનું ડબલ થતી હોય એવી બાજુ DF છે. તેવી જ રીતે આપણે જોઈ શકીએ કે આ MP બાજુ આપેલી છે. MP બાજુને નું ડબલ થતું હોય એવી બાજુ આપણી પાસે DE છે. એટલે કે 2 દુ 4 થતું છે, એને 3 દુ 6. અને તો આ LP બાજુ છે એને અનુરૂપ બાજુ આપણે DF લઈએ, અને MP બાજુ છે એને અનુરૂપ બાજુ ED લઈએ. તો હવે ચેક કરીએ કે MP બાજુને DE બાજુ સાથે સરખાવીએ તો એનો ગુણોત્તર કેટલો મળે? તો MPના છેદમાં DE લખીએ. તો MPના છેદમાં DE બરાબર, MP બરાબર આપેલા છે 2 અને DE બરાબર આપેલા છે 4. માટે 2×2 કરીએ તો 2 ને 2 કેન્સલ થશે. તો એનો ગુણોત્તર આપણને શું મળશે? તો કે 1/2. હવે આ MP બાજુ અને ET બાજુ છે એનો ગુણોત્તર આપણને 1/2 મળે છે. તો બીજી બે બાજુઓ છે એનો ગુણોત્તર 1/2 મળે કે નહીં એ જોવાનું છે હવે. તો હવે આ બાજુને આ બાજુ સાથે સરખાવી તો હવે LP બાજુને આપણે એનું ડબલ કઈ બાજુ થાય છે? તો કે DF. તો આ બાજુ માટે આ બાજુને સરખાવીએ તો LPના છેદમાં DF. તો LP બરાબર કેટલા આપેલા છે? 3 અને DF બરાબર આપેલા છે 6. હવે 3×2 કરીએ એટલે 6 થાય. તો ઉપરથી 3 અને નીચેથી 3 કેન્સલ થાય. તો એનો ગુણોત્તર પણ આપણને 1/2 જ મળે છે. તો એનો મતલબ કે આ બંને બાજુ તો એકબીજાનો સમરૂપ થશે, પરંતુ હવે ત્રીજી બાજુ જો સમરૂપ બાજુ થશે તો જ આખો ત્રિકોણ જે છે સમરૂપ ત્રિકોણ છે એમ આપણે કહી શકીએ. પણ જો ત્રીજી બાજુનું માપ 1/2 ગુણોત્તર ન આવે તો એ સમરૂપ ત્રિકોણ થશે નહીં. તો હવે ત્રીજી બાજુને ચેક કરીએ તો કે અહીં LM આપેલા છે. આ બંને બાજુ તો એકબીજાને સમરૂપ બતાવી છે આપણે, પણ હવે LM બાજુને આપણે EF બાજુ સાથે સરખાવવાનું છે. તો LMના છેદમાં EF લખાશે, LMના છેદમાં EF. તો LM બરાબર કેટલા આપેલા છે? 2.7 આપેલા છે. તો 2.7 અને EF. તો EF બરાબર કેટલા આપેલા છે? 5 આપેલા છે, બરાબર. તો અહીંયા આપણે 2.7 ભાગ્યા 5 કરીએ તો એનું સાદુરૂપ આપી શકીએ, પણ જેનો ગુણોત્તર આપણને 1/2 મળતો નથી. એટલે કે આમાંથી ઉપર નીચે કંઈક કેન્સલ થઈને 1/2 આપણને જવાબ મળતો નથી. માટે આનો જવાબ આપણે 2.7/5 કહી શકીએ. તો આ જે ગુણોત્તર છે અને આ ગુણોત્તર છે આ બંને સરખા મળે છે, પરંતુ આ જે ગુણોત્તર છે આ બાજુ માટેનો ગુણોત્તર એ આપણને સરખો મળતો નથી. એટલે એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે અહીં આ જે બંને ત્રિકોણો છે એકબીજાને સમરૂપ ત્રિકોણ નથી, કારણ કે આપણને એક બાજુનો ગુણોત્તર 1/2 મળતો નથી. માટે આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો કહેવાતા નથી. આઈ હોપ કે તમને આ દાખલાઓ સમજાયા હશે. તો હવે તમારું આજનું હોમવર્ક છે એનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. તો આ જે તમારું હોમવર્ક છે કે આપણે જે આગળ સ્વાધ્યાય 6.3ના દાખલા જોયા, તો એના મુજબ જ આ ત્રિકોણોનું તમારે નિરીક્ષણ કરવાનું છે. અને પછી એ નિરીક્ષણ કરશો એટલે તમને ખબર પડશે કે આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે કે નથી. જો સમરૂપ ત્રિકોણ હશે તો તમારે કહેવાનું કે આ બંને ત્રિકોણો
સમરૂપ ત્રિકોણ છે અને સમરૂપ ત્રિકોણ થવા માટે તમે કઈ શરતનો ઉપયોગ કરેલ છે એ તમારે આની અંદર લખવાનું છે અને ત્યારબાદ એને સંકેતમાં પણ તમારે લખવું પડશે. તો પહેલી આકૃતિ છે એ ત્રિકોણ ABC અને DEF. તો તમારે પહેલાં જોવાનું કે આ બાજુઓના માપ કરતાં આ બાજુ કઈ બાજુના માપ બમણા છે એ તમારે પહેલાં ચેક કરવાનું. તો ધારો કે ABનું માપ આમાંથી EF સાથે બમણું થતું હોય તો તમારે ABના છેદમાં EF લખવાનું. AC સાથે કઈ બાજુનું માપ બમણું થાય તો કે DF, તો ACના છેદમાં DF લખવાનું. ત્યારબાદ BCના છેદમાં કઈ બાજુ બમણું થાય તો કે DEનું, તો એના છેદમાં એ લખવાનું. એના પરથી તમને જો ગુણોત્તર સરખો મળશે તો તમારે કહેવાનું કે આ બંને ત્રિકોણો સમાન છે, એટલે કે ગુણોત્તર સરખો હોય તો સમરૂપ ત્રિકોણ છે એમ તમારે દર્શાવવાનું. અને જો એનો ગુણોત્તર સરખો ના મળતો હોય તો કહેવાનું કે આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ નથી અને એને સંકેતમાં તમારે લખી દેવાનું. ત્યારબાદ કઈ શરતનો ઉપયોગ કરેલ છો, બા 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 કે ખૂ ખૂ ખૂ, એ શરત તમારે લખવાની. અને ત્યારબાદ આ બીજા આકૃતિની અંદર પણ ખૂણાઓ આપેલા છે, તો ખૂણાઓ તમારે જોવાના કે આને અનુરૂપ ખૂણો આ છે, આને અનુરૂપ ખૂણો આ છે કે આને અનુરૂપ ખૂણો આ છે કે નહીં એમ. તો જો ખૂણાના માપ સરખા હશે તો તમારે કહેવાનું કે ખૂણો A બરાબર ખૂણો E, ખૂણો B બરાબર ખૂણો F, કે જે હશે એ તમારે સાબિતી સ્વરૂપ લખવાનું અને જેમ આગળના દાખલામાં કર્યું છે એવી રીતના એને આન્સર આપવાનો. ત્યારબાદ અહીં પણ બાજુઓ જ આપેલી છે આપણને, તો આમાં બાજુઓને જોવાનું, ચેક કરવાનું કે આમાં કઈ બાજુનું ડબલ કંઈક થતું છે એમ, અને તે પ્રમાણે તમારે આગળ દાખલા ગણવાનો પ્રયત્ન કરવાનો. થેન્ક યુ.